નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ગુજરાતના લોકમેળાઓ તથા સાથે સાથે ગુજરાતમાં આયોજિત મહોત્સવો છે એમની પણ આપણે થોડીક ચર્ચા કરી લેશું. જો તમે વિડીયોમાં નવા છો તો પ્લીઝ લાઈક, શેર અને સાથે સબસ્ક્રાઈબ કરી દેજો, અને સબસ્ક્રાઈબ કરશો તો સાથે બેલ આઇકોન પણ દબાવી દેજો કે જેથી કરીને આપણો વિડીયો આવે તો પ્રથમ તમારી પાસે જાય તો તમને એની નોટિફિકેશન ટાઈમ પર મળી રહે. બરાબર છે? તો આપણે ચાલુ કરીએ ગુજરાતના લોકમેળાઓ. ગુજરાતના મેળાઓ સાંસ્કૃતિક વારસાના પ્રશ્ન છે. એ ઘણી વખત સાંસ્કૃતિક મેળાઓ અંતર્ગત પૂછાય છે અને સાથે સાથે એ કરંટ રિલેટેડ પણ પ્રશ્ન છે. તો વિડીયોને સ્કીપ ના કરશો અને શાંતિથી બેસીને સાંભળજો. તો તરણેતરનો મેળો એ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ છે. બરાબર. તો તરણેતરનો મેળો ભાદરવ સુદ ચોથથી ભાદરવ સુદ છઠ સુધી જે મેળો ભરાય છે. હવે મેળાઓ ઘણી વખત એ જે આ તિથિ છે ગુજરાતી કેલેન્ડર પ્રમાણે એ પૂછાઈ આવે છે, એ જોડકાઓમાં પૂછાય છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું કે તરણેતરનો મેળો છે એ ક્યારે ભરાય છે ગુજરાતી કેલેન્ડર પ્રમાણે. બરાબર છે. હવે એ ક્યાં ભરાય છે? તો સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતરના ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરમાં તરણેતરનો મેળો ભરાય છે. એ શેના માટે જાણીતું છે? તો રંગબેરંગી ભરત ભરેલી છત્રીઓ સાથે થતો રાષ્ટ્ર તરણેતરના મેળાનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર છે. બરાબર. અને તરણેતરના મેળામાં સૌથી વધુ વિશ્વભરના પ્રવાસીઓ આવે છે. બીજા અન્ય મેળાઓ કરતાં તરણેતરના મેળાનું ખાસ પ્રવાસીઓ પણ આવે છે. પ્રવાસીઓ મીન્સ કે વિશ્વના બીજા કન્ટ્રીઝના લોકો પણ ત્યાં આવે છે. હવે વાત કરીશું વોઠાનો મેળો, જે અમદાવાદ જિલ્લામાં આવેલો છે. એ કાર્તિકી 11 કાર્તિકી પૂર્ણિમા સુધી એ મેળો ભરાય છે. હવે વોઠાના મેળાનો ગુજરાતનો સૌથી મોટો લોકમેળો, યાદ રાખજો, સૌથી મોટો લોકમેળો અને સૌથી મોટો મેળો એ તરણેતરનો મેળો છે. સૌથી મોટો લોકમેળો છે વોઠાનો મેળો. બરાબર. વોઠાનો મેળો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વોઠા ગામે ભરાય છે. ક્યાં ભરાય છે? ધોળકા તાલુકાના વોઠા ગામે. ત્યાં 7 નદીઓનો સંગમ છે. સાબરમતી, હાથમતી, વાત્રક, ખારી, મેશ્વો, માઝમ અને શેરડી, એમ 7 નદીઓનો સંગમ છે. ત્યાં મોટા પાયે ગધેડાના લે વેચ માટે લે વેચ થાય છે. જો પ્રશ્ન એ રીતના પૂછ્યા છે, ગધેડાના લે વેચ માટે કયો મેળો જાણીતો છે? વોઠાનો મેળો. સાથે સાથે ગધેડા અને ઊંટની પણ લે વેચ થાય છે. બરાબર. પુષ્કરનો મેળો તમે રાજસ્થાનમાં જશો ત્યાં મોટા પાયે ઊંટની લે વેચતા થાય છે, પણ સૌથી મોટો પશુ મેળો છે. બરાબર છે. એ તમે જોઈ લેજો. તો ખાસ આમાં જોવા જેવું શું છે કે એનો સમય શું છે? કાર્તિકી 11 કાર્તિકી પૂર્ણિમા સુધી એ વોઠાનો મેળો ભરાય છે. અને ક્યાં? તો અમદાવાદ. હવે કેટલી નદીનો સંગમ છે? તો 7. હવે વાત કરીશું શામળાજીનો મેળો. કાર્તિકી 11 કાર્તિકી પૂર્ણિમા સુધી એ ક્યાં આવેલું છે? અરવલ્લી. અરવલ્લી જિલ્લાના મેશ્વો નદીના કિનારે શામળાજીનો મેળો ભરાય છે. બરાબર છે. ભિલોડા જોયું હશે તમે. બસ ત્યાં શામળાજીનો મેળો ભરાય છે. તો શામળાજીના મેળામાં આદિવાસી અને ભીલોની ખાસ સંખ્યા જોવા મળે, કેમ કે એ આદિવાસી વિસ્તાર છે. સૌથી લાંબો ચાલતો મેળો શું છે? તે શામળાજીનો મેળો. 21 દિવસ જેટલા સમયગાળા દિવસ માટે ચાલે છે શામળાજીનો મેળો. બરાબર છે. જો ના ગયા હોય તો જઈ આવજો. શક્કરિયાનું તમને બહુ જોવા મળશે, બહુ ખાવા મળશે. તો ફરી આવજો અને શામળિયાનું દર્શન કરી આવજો. બરાબર છે. હવે વાત કરીશું ભાવનાથનો મેળો. જુનાગઢમાં આવેલો છે. મહાશિવરાત્રિ અને મહાના દિવસે ત્યાં બહુ મોટો મેળો ભરાય છે. મહાશિવરાત્રિની રાત્રે ગિરનારની તળાટીમાં સુવર્ણરેખા નદી પાસે આવેલા ભાવનાથ મહાદેવ મંદિરના મહાકુંભ નિમિત્તે નાગા બાવાઓ તેમજ સાધુઓ મૃગીકુંડમાં નહાવા જાય છે. જે ભાવનાથના મેળામાં ત્યાં જે સાધુઓ છે, નાગા બાવાઓ છે, એ ત્યાં સ્નાન કરવા જાય છે મૃગીકુંડમાં. બરાબર છે. મહાશિવરાત્રિના દિવસે જુનાગઢમાં ભાવનાથનો મેળો ભરાય છે. હવે પાલોદરના મેળાની વાત કરીશું. તો પાલોદરનો મેળો મહેસાણામાં ફાગણ વદ 11 થી 13. હવે આવશે જે પાલોદરનો મેળો મહેસાણા જિલ્લામાં ભરાય છે. બરાબર. ત્યાં કઈ માતાનું મંદિર છે? તો જોગણી માતાનું મંદિર છે પાલોદર. બરાબર છે. ત્યાં પાલોદરનો મેળો ભરાય છે. અને આ મેળામાં વરસાદની આગાહી કરવામાં આવે છે કે આવનાર વર્ષમાં વરસાદ કેવો રહેશે. હવે વાત કરીશું પલ્લીનો મેળો, જે ગાંધીનગરમાં આવે છે. બરાબર. તો એનો સમયગાળો શું છે કે આસો સુદ નોમના દિવસે પલ્લીનો મેળો જે ભરાય છે. તો ક્યાં? તો પલ્લીનો મેળો ગાંધીનગર જિલ્લાના
રૂપાલા ગામમાં ભરાય છે. રૂપાલામાં વરદાયીની માતાની પલ્લી ભરાય છે, જે માતાની માંગ પર શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે. લોટ્સ ઓફ ઘી એ માતાને પલ્લી જાય છે એના ઉપર ચડાવવામાં આવે છે. હવે ડાકોરનો માણેક કઠારીનો મેળો એ ખેડામાં આવેલો છે. શરદ પૂર્ણિમાના દિવસે એ મેળો ભરાય છે. ડાકોરમાં દર પૂનમે મેળો ભરાય છે, પરંતુ માણેક કોઠારીનો પૂનમમાં મેળાનું વિશેષ મહત્વ છે. બરાબર. શોર્ટમાં સમજીશું. શોર્ટમાં જે એક્ઝામ પરીક્ષા લક્ષી જે મુદ્દાઓ છે એ જ આપણે આમાં કવર કરવાના છે. સિદ્ધપુરનો કાર્તિકી પૂર્ણિમાનો મેળો જે પાટણમાં ભરાય છે. કાર્તિકી પૂનમના દિવસે એ સિદ્ધપુરમાં મેળો ભરાય છે. પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે સિદ્ધપુરનો કાર્તિકી પૂર્ણિમાનો મેળો ભરાય છે. આ મેળો સરસ્વતી નદીના કિનારે ભરાય છે. સિદ્ધપુરમાં કાર્તિકી પૂર્ણિમામાં મેળામાં ઊંટની મોટા પાયે લે વેચ થાય છે. જોજો ખાસ સિદ્ધપુરના કાર્તિકી પૂનમ અહીં ખાસ ઊંટમાં જ, અહીંયા ગધેડા નથી આવતા. બરાબર. જ્યારે ઓઠાના મેળામાં ગધેડાની લે વેચ તો થાય જ છે, પણ સાથે સાથે ઊંટની પણ લે વેચ થાય છે. પણ સિદ્ધપુરમાં માત્ર ઊંટની લે વેચ થાય છે. ગોપનાથ મહાદેવ ભાવનગરમાં, બરાબર, શ્રાવણ માસના જન્માષ્ટમીના દિવસે ગોપનાથ મહાદેવનો જે મેળો છે ત્યાં ભરાય છે જન્માષ્ટમીના દિવસે. બરાબર છે. જન્માષ્ટમીનો મેળો મુખ્ય દેવભૂમિ દ્વારકામાં ભરાય છે. શ્રાવણ વદ આઠમના દિવસે ત્યાં ભરાય છે ગોકુળાષ્ટમી. ગુજરાતનો જન્માષ્ટમીનો મેળો ગુજરાતમાં અનેક વિસ્તારમાં ભરાય છે, પરંતુ દ્વારકામાં આયોજિત મેળાનો વિશેષ મહત્વ છે. બરાબર. ચિત્ર વિચિત્રનો મેળો સાબરકાંઠા ગુણભાખરી કે ચિત્ર વિચિત્રનો મેળો સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં ગુણભાખરી ગામમાં ભરાય છે. ચિત્ર વિચિત્રના મેળાને આદિવાસીઓના મેળા તરીકે ઓળખવામાં આવે છે. કહેવાય છે કે લોકવાયકા પ્રમાણે કે ચિત્ર વિચિત્રમાં આદિવાસી સમુદાયના લોકો એ વિસ્તારના ત્યાં જીવનસાથીને પસંદગી પણ કરે છે. બરાબર છે. તો આ છે ચિત્ર વિચિત્રના મેળાની વાત. હવે અમુક જે ઘણા એવા મેળાઓ છે જેનો આપણે અંદર લીધું નથી, પરંતુ આપણે એનું લોકેશન ક્યાં છે અને કયો મેળો ક્યાં ભરાય છે એની શોર્ટમાં આપણે જોઈ લઈશું. તો પ્રથમ છે ઓઠાનો મેળો, એ અમદાવાદમાં ભરાય છે. સરખેજનો મેળો એ અમદાવાદમાં ભરાય છે. ગંગાજીનો મેળો રામપરા વેકરા કચ્છમાં ભરાય છે. રવેચીનો મેળો એ પણ કચ્છમાં ભરાય છે. બરાબર છે. અંબાજી ભાદોરે પૂનમનો મેળો એ બનાસકાંઠા, એ પણ બહુ લાંબુ ચાલે છે. પલ્લીનો મેળો ગાંધીનગર, રૂપાલા, બહુચરાજી, ચૈત્રી પૂનમનો મેળો મહેસાણા, પાલોદરનો મેળો મહેસાણા, પાવાગઢનો મેળો પંચમહાલ, તરણેતરનો મેળો ત્રિભુવનેશ્વર મહાદેવ મંદિર સુરેન્દ્રનગર, દુધરેજનો મેળો સુરેન્દ્રનગર, સોમનાથનો મેળો ગીર સોમનાથ, જન્માષ્ટમીનો મેળો દેવભૂમિ દ્વારકા, સિદ્ધપુરનો મેળો પાટણ, ચિત્ર વિચિત્ર મેળનો મેળો ગુણભાખરી પોશીના તાલુકો સાબરકાંઠા, માધવરાયનો મેળો પોરબંદર, શામળાજીનો મેળો અરવલ્લી, ગાય ઘોરીનો મેળો ગરબાડા દાહોદ, ગોળ ગધેડાનો મેળો, બરાબર છે, દાહોદ. ગોળ ગધેડાના મેળામાં લાકડા ઉપર ચડીને ત્યાં પાડવાનું, પછી એને મનપસંદગી સ્ત્રી સાથે ત્યાંના સમાજની કોઈ પણ સ્ત્રી સહાયની જોડે પરણવાનું હોય છે એને ગમતી. બરાબર. કવાંટનો મેળો છોટાઉદેપુર પણ આદિવાસી વિસ્તારનો સૌથી મોટો છોટાઉદેપુરનો મેળો છે. ભાવનાથનો મેળો ગિરનાર જુનાગઢ, ઝુંડનો મેળો ચોરવાડ જુનાગઢ, ફાગવેલનો મેળો ખેડા, ડાકોર માણેકનો મેળો ખેડા, ભાડભૂતનો મેળો ભરૂચ. 18 વર્ષે કુંભ મેળો ભરાય છે ક્યાં? ભરૂચમાં. માધ મેળો ભરૂચ. બરાબર છે. આ છે ગુજરાતમાં અમુક ખાસ પ્રખ્યાત મેળાઓની આપણે કે ક્યાં ક્યાં ભરાય છે એની વાત કરીશું. હવે વાત કરીશું ગુજરાતમાં આયોજિત મહોત્સવ. તો કાંકરિયા કાર્નિવાલ અમદાવાદમાં ભરાય છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અમદાવાદ એ જાન્યુઆરી મહિનામાં ભરાય છે. ઉત્તરાર્ધ શાસ્ત્રી નૃત્ય મહોત્સવ મોઢેરા એ મહેસાણામાં, એ પણ જાન્યુઆરી માસમાં આવે છે. તાનારીરી સંગીત મહોત્સવ વડનગર મહેસાણા એ શિયાળામાં ભરાય છે. રણોત્સવ કચ્છ રણોત્સવ ગરોડો રણ કચ્છ ડિસેમ્બર અને જાન્યુઆરી મહિના, 2 મહિનાની વચ્ચે ગમે ત્યારે હોય છે. વસંતોત્સવ ગાંધીનગર ફેબ્રુઆરીમાં હમણાં આવશે વસંતોત્સવ. ડાંગ દરબાર આહવા, બરાબર છે, એ માર્ચ મહિના હોળીના આગલા દિવસોમાં આવશે. અત્યારે ડાંગ દરબાર છે, 8 થી 13 તારીખ સુધીમાં ડાંગ દરબાર ભરાશે. બરાબર છે. માર્ચ મહિનામાં ડાંગ દરબાર છે. બરાબર. મેઘાણી મહોત્સવ બોટાદમાં આવેલું છે. બરાબર છે. આ રહ્યું આજનું ગુજરાતમાં આયોજિત મહોત્સવની વાત કરીશું. તો આજના વિડીયોમાં આટલું જ છે. જો તમે નવા છો તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને આ જ રીતના આપણી ચેનલને આગળ વધાવતા રહેજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.